દિવસોમાં સારી નોકરી છૂટી ગઈ અને ક્યાંક કામ ન મળવાને કારણે અમે ખૂબ જ ચિંતિત થવા લાગ્યા. પછી મેં વિચાર્યું કે કેમ ન મારા મોટા ભાઈની મદદ લઈએ. આ વિચારીને હું અને મારી પત્ની ગાયત્રી મારા ભાઈના ઘરે ગયા, પરંતુ ત્યાં ભાઈએ મને મદદ કરવાના બદલામાં ગાયત્રી માટે મારી સાથે સોદો કર્યો અને કહ્યું, જ્યાં સુધી તમે મને પૈસા પાછા નહીં આપો ત્યાં સુધી ગાયત્રી મારા ઘરે જ રહેશે અને આ ઘરનું તમામ કામ કરશે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે તે ગાયત્રીને રોજ ઘરનું કામ કરાવવા માટે કરાવતો અને તેને પોતાના ઘરે રાખતો. એક દિવસ મેં મારા એક મિત્ર પાસેથી પૈસા ઉછીના લીધા અને મારા ભાઈને આપવા ગયો, જેથી તેની પાસેથી લીધેલા પૈસા પાછા આપીને હું મારી પત્નીને તેની કેદમાંથી મુક્ત કરી શકું. જલ્દીથી જ્યારે હું ઘરમાં ગયો તો જોયું કે પેલા ભાઈ ગાયત્રીના હતા. સાથે મારું નામ આકાશ છે. અમારા બાળપણમાં અમારી માતા ગુજરી ગયા પછી અમારા પિતાએ અમને ઉછેર્યા હતા. સારા શિક્ષણની સાથે સારા સંસ્કાર પણ આપ્યા. હું અને મારો મોટો ભાઈ પિતાજીને ખૂબ પ્રેમ કરતા હતા. મારા મોટા ભાઈના અભ્યાસમાં વધારે રસ ન હોવાને કારણે પાપા સ્નાતક થયા પછી તેને પોતાની સાથે દુકાને લઈ જવા લાગ્યા અને દુકાનના તમામ વ્યવહારોનો હિસાબ શીખવવા લાગ્યા. થોડા દિવસોમાં ભૈયાએ દુકાન કેવી રીતે ચલાવવી એ સંપૂર્ણપણે શીખી લીધું અને સારી રીતે વ્યવસાય કરવા લાગ્યા. હવે હું પણ ધોરણ 10માં હતો. પપ્પા મને ગ્રેજ્યુએશન માટે લખનઉ લઈ ગયા. મને થોડા દિવસ ત્યાં જવાનું મન થતું નથી લાગ્યું, પણ પછી ધીમે ધીમે લખનઉનો રંગ બદલાઈ ગયો. કોલેજમાં ઘણા મિત્રો બનાવ્યા અને મિત્રોમાં ગાયત્રી નામની છોકરી હતી. મિત્રતામાં હું ગાયત્રીને મિત્રતામાં ક્યારે ગમવા લાગ્યો ખ્યાલ નહોતો રહ્યો, પણ જે દિવસે મને ખબર પડી કે ગાયત્રી પણ મને પસંદ કરે છે, તેથી મારી ખુશીની કોઈ સીમા નહોતી રહી. હવે હું અને ગાયત્રીનું દરેક કામ એકસાથે થતું હતું. કોલેજમાં અમે સાથે જમીએ છીએ, સાથે પીએ છીએ અને સાથે ભણીએ છીએ. હવે ગાયત્રી અને હું એકબીજાને ખૂબ પ્રેમ કરતા થઈ ગયા. ગાયત્રી તેના માતા પિતાનું એકમાત્ર સંતાન હતું. આ રીતે વર્ષો વીતી ગયા. હવે અમારા ગ્રેજ્યુએશનનું છેલ્લું વર્ષ હતું અને પરીક્ષાઓ પહેલા દિવસો અમારા પર હતા. અમે દિવસ રાત મહેનત કરી અને સારા માર્ક્સ સાથે ગ્રેજ્યુએટ થયા. પછી હું ઘરે આવ્યો અને પિતા અને ભાઈ સાથે રહેવા લાગ્યો. થોડા દિવસો પછી મને એક કંપનીમાં ખૂબ સારી પોસ્ટ પર નોકરી મળી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો. મોટી કંપની હોવાને ઉપરાંત પગાર પણ વધારે હતો, જેના કારણે મારે સારી એવી રકમ બચી હોત. હવે પિતા પણ અમારા બંને ભાઈઓ માટે પૈસા કમાય છે જોઈને ખૂબ આનંદ થયો. એક દિવસ અમારા પાડોશી કાકા તે અમારા ઘરે આવ્યા અને મારા પિતાને કહ્યું, તમે તમારા બંને પુત્રોના લગ્ન કેમ નથી કરાવતા? હવે બંનેને કમાણી પણ શરૂ કરી દીધી છે. પછી મારા પિતાએ કહ્યું, હા, આ વિચાર સાચો છે. પછી જલ્દી પપ્પા અમારા માટે છોકરી શોધવાનું શરૂ કર્યું. તેથી હું મારા પિતાને ગાયત્રી વિશે કહ્યું. પપ્પાને અમારા સંબંધો સામે કોઈ વાંધો નહોતો અને બીજા જ દિવસે તેઓ લખનઉ જવા રવાના થઈ ગયા. બીજી તરફ ગાયત્રીએ તેના માતા પિતાને પણ મારા વિશે વાત કરી હતી. આ રીતે મારા અને ગાયત્રી વચ્ચેના સંબંધોની પુષ્ટિ થઈ. હવે વાત હતી મોટાભાઈની, જે લગ્ન કરવાની ના પાડી રહ્યો હતો. વાસ્તવમાં ભૈયા જ્યારે ભણતો હતો ત્યારે તેને એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો. તે છોકરી પણ તેના ભાઈને પ્રેમ કરતી હતી, પરંતુ થોડા સમય પછી તે છોકરી તેને દગો આપીને ચાલી ગઈ. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો. આજ સુધી તે છેતરપિંડીમાંથી બહાર આવી શક્યો નથી. સારું, પિતાએ તેના પર વધુ દબાણ ન કર્યું. હવે મારા અને ગાયત્રીના લગ્ન નક્કી હતા. આખું ઘર લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. સગા સંબંધીઓ પણ ધક્કા ખાવા લાગ્યા. આખા ઘરમાં ખુશીનો માહોલ હતો, પરંતુ દરેકને પોતાની માતાની ખોટ હતી. લગ્નની તમામ વિધિઓ પૂરી કર્યા પછી અમે લગ્નનું વરઘોડું સાથે ગાયત્રીના ઘરે પહોંચ્યા અને ગાયત્રી અને મેં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા. લગ્નના થોડા દિવસો જ થયા છે, પપ્પાની તબિયત બગડી અને તેમને ઉતાવળે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તબીબો દ્વારા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જાણે આપણા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય, પરંતુ કોઈક રીતે અમે પોતાની જાત પર કાબૂ રાખ્યો અને પિતાના અંતિમ સંસ્કાર કર્યા. અમે થોડા દિવસ આમ જ સાથે રહ્યા, પણ એ પછી મોટા ભાઈ અમારાથી અલગ રહેવા લાગ્યા. હવે તે અલગ ઘરમાં રહેતો, દુકાન ચલાવતો અને પોતાની દુનિયામાં વ્યસ્ત રહેતો. ગાયત્રી અને હું અમારા પૈતૃક મકાનમાં રહેતા હતા.
મારી સારી નોકરીને કારણે અમે બંને સારી રીતે જીવતા હતા, કારણ કે ભાઈએ અમને દુકાનના હિસ્સો આપ્યો ન હતો. આ રીતે આપણું જીવન આનંદ અને ખુશીઓથી ભરેલું બની જાય છે. હું ત્યાં જ રહેતો હતો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો. પછી એક દિવસ ગાયત્રીની તબિયત બગડી. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં ડૉક્ટરોએ તેના હૃદયમાં છિદ્ર હોવાનું નિદાન કર્યું. મારા પગ નીચેની જમીન સરકી ગઈ હોય એવું લાગ્યું, પરંતુ કોઈક રીતે મેં ગાયત્રીની સારવાર કરાવી અને તેને સિનિયર ડૉક્ટર પાસે લઈ ગયો. ડૉક્ટરે મને કહ્યું કે તેની સારવારમાં ઘણો ખર્ચ થશે, પરંતુ મેં તેટલું ચૂક્યું. મેં વર્ષોથી એકઠી કરેલી મૂડીને ગાયત્રીની સારવારમાં ઘણી મદદ કરી. બસ આજે મારે સવારે વહેલા ઉઠીને બજારમાં જવાનું હતું, કારણ કે મારા સાસરી આવતા હતા. તેથી મારે સૂકો નાસ્તો લાવવો પડ્યો. ગાયત્રીની તબિયત ખરાબ હોવાની જાણ થતાં જ તેઓ તેને મળવા નીકળ્યા. થોડા કલાકો પછી તેઓ આવ્યા અને ચા નાસ્તો કર્યા પછી અમે એકબીજાની વાતો કરવા લાગ્યા. ત્યારે ગાયત્રીના પિતા કહેવા લાગ્યા કે 2 દિવસ પછી અમે વિદેશ જઈએ છીએ. ખરેખર ગાયત્રીનો પિતરાઈ ભાઈ વિદેશમાં રહેતો હતો અને બાળપણથી જ ગાયત્રીના માતા પિતા સાથે તેના સારા સંબંધો હતા. આ કારણોસર હવે તે લોકોનો થોડો સમય રાખશે તેને પોતાની પાસે બોલાવતો હતો. પછી તેઓએ અહીં એક રાત રોકાવાનું આયોજન કર્યું. ગાયત્રી ભોજન વગેરે બનાવવા લાગી અને તેની માતા પણ તેની મદદ કરવા રસોડામાં ગઈ. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો. ગાયત્રીના પિતા અને હું બગીચામાં ફરવા નીકળ્યા. અમારી વાતચીત દરમિયાન ગાયત્રીના પિતા મારા મોટા ભાઈ વિશે વાત કરવા લાગ્યા. તેણે પૂછવાનું શરૂ કર્યું, તે દુકાને તમારા 2 ભાઈઓ વચ્ચે સમાન શેરમાં વહેંચવી જોઈતી હતી, તો પછી તેઓએ તમને અડધો ભાગ કેમ ના આપ્યો? પછી મેં કોઈ અન્ય બહાનું બનાવીને વિષય બદલ્યો, કારણ કે હું જૂના મુદ્દાઓને ઉશ્કેરવા માંગતો ન હતો. પછી બીજે દિવસે તેઓ ચાલ્યા ગયા અને હું પણ મારી ઓફિસ જવા રવાના થયો. ઓફિસ પહોંચતા જ કેટલાક વરિષ્ઠ અધિકારીઓ અમારી કંપનીનું નિરીક્ષણ કરી રહ્યા હતા. કંપનીનો માલિક ગેરકાયદેસર રીતે ડ્રગ્સનો વેપાર કરતો હતો. અમને આ વિશે કોઈ જાણ નહોતી, પરંતુ કંપનીનો માલિક તે અધિકારીઓના ધ્યાનથી છટકી શક્યો નહીં. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને તેની ધરપકડ કરવામાં આવી. હવે કંપનીને પણ તાળા વાગી ગયા હતા. આ બધા વચ્ચે મેં મારી નોકરી ગુમાવી દીધી. હું વિચારીને ખરાબ લાગી રહ્યું હતું કે હવે હું મારું ઘર કેવી રીતે ચલાવીશ. પછી હું દુઃખી હૃદયે ઘરે પાછો ફર્યો, પણ મેં ગાયત્રીને આ વિશે કશું કહ્યું નહીં, કારણ કે તેની તબિયત પહેલેથી જ ખરાબ હતી અને ડૉક્ટરે તેને કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ આપવાની મનાઈ કરી હતી. ત્યારે ગાયત્રીએ મારા વહેલા આવવાનું કારણ પૂછ્યું, ત્યારે મેં માત્ર કંઈક બહાનું કાઢ્યું. મેં તેનો મુદ્દો બનાવીને ટાળ્યો. હવે હું દરરોજ ઓફિસ માટે તૈયાર થઈને ઘરેથી નીકળતો, પણ આખો દિવસ અહીં અને ત્યાં કામ શોધું છું, આસપાસ ઘૂમવું. એક દિવસ હું સાંજે ઘરે પરત ફરી રહ્યો હતો, પછી એક દુકાન દેખાઈ. મને લાગ્યું કે અહીં કોઈ છે, કામ મેળવું. આ આશામાં હું એક દુકાનનો માલિક છું તેની પાસે ગયો અને કામ પૂછવા લાગ્યો. પછી તેણે કહ્યું, એક કાર્ય છે જો તમે કરી શકો છો. અહીં તરત જ હા પાડી. ત્યારે માલિકે કહ્યું કે અહીંથી થોડે દૂર અમારું કારખાનું છે, જેમાં દિવસ રાત માર ભરેલી ટ્રકો આવે છે. તમારે તે ટ્રકોમાંથી સામાનને ફેક્ટરીમાં લઈ જવો પડશે અને આ કામ માટે હું તમને 200 ચૂકવીશ. હવે હું એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો કે આટલું મુશ્કેલ કામ અને પૈસા માત્ર 200 રૂપિયા હતા. પણ મેં ત્યાં કામ કરવા માટે હા પાડી, કારણ કે મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. મેં તે સમયથી જ કામ કરવાનું શરૂ કર્યું. મેં આટલું ભારે કામ ક્યારેય કર્યું ન હતું. તેથી જ મને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. ઘરે પહોંચીને મારા કપડાં પર આટલી ધૂળ જોઈને ગાયત્રીએ પૂછ્યું, આજે તું આવો કેવો દેખાય છે? હું લાંબા સમય સુધી જૂઠું બોલી શક્યો નહીં અને ગાયત્રીને આખું સત્ય કહી દીધું. ગાયત્રીની વાત સાંભળીને આઘાત લાગ્યો. તે કહેવા લાગી, હવે શું થશે? આપણું ઘર કેવી રીતે ચાલશે? મેં જે પણ મૂડી બચાવી હતી તે મારી સારવાર પાછળ ખર્ચી નાખી, પરંતુ ગાયત્રીએ મને ત્યાં કામ કરવા દેવાની ના પાડી. મેં કોઈક રીતે ગાયત્રીને સમજાવીને કહ્યું, જ્યાં સુધી મને સારી નોકરી ન મળે ત્યાં સુધી મારે ત્યાં કામ કરવું પડશે, જેથી અમારા ઘરનો ચૂલો સળગતો રહે. અંતે ગાયત્રી રાજી થઈ ગઈ. હવે હું રોજ ફેક્ટરીમાં કામ કરવા જતો અને મોડી રાત સુધી ત્યાં જ રોકાઈ જતો. આ કારણે મારી તબિયત બગડી અને હું સાવ નબળો પડી ગયો. હવે મને પથારીમાંથી બહાર પણ ન કાઢો,
કરવામાં આવી હતી. છેવટે આપણે શું કરવું જોઈએ? ગાયત્રીની માતા તેના પિતાની મદદ પણ લઈ શકાતી ન હતી, કારણ કે તે લોકો વિદેશમાં હતા અને અમે તેમને બિનજરૂરી સમસ્યાઓનો સામનો કરવા નહોતા માગતા. હવે મારી તબિયત એટલી ખરાબ થઈ ગઈ હતી કે મને હોસ્પિટલમાં લઈ જવો પડ્યો. ડૉક્ટરે કહ્યું કે તમારી હાલત નબળાઈને કારણે થઈ છે અને લોહી પણ ખૂબ ઓછું છે, તેથી રક્ત તબદીલીની જરૂર પડશે. ત્યારે અમે ડૉક્ટરને અમારી આર્થિક સ્થિતિ વિશે જણાવ્યું તો તેમણે અમારી સારવાર કરવાની ના પાડી દીધી. પરંતુ કોઈક રીતે મેં ડૉક્ટર પાસે થોડો સમય માંગ્યો અને કહ્યું કે હું તમારા પૈસા જલ્દી પરત કરી દઈશ. ત્યારબાદ જ મારી સારવાર શરૂ થઈ અને મારી સ્થિતિમાં સુધારો થયો. પછી ગાયત્રી કહેવા લાગી કે આ કેવી રીતે થશે? અમને કંઈક મળશે, તેથી આપણે તે કરવું પડશે જેથી આપણા સારા દિવસો ફરી આવે. પછી મારા મનમાં વિચાર આવ્યો કે કેમ ન મારા ભાઈની મદદ લઈએ. એકવાર ડૉક્ટરનું દેવું ચૂકવીશ, હું કંઈક કામ શોધીને ભાઈને પૈસા પરત કરીશ. મને એટલો વિશ્વાસ હતો કે ભાઈ મારાથી દૂર રહે અને મારી સાથે વાત ન કરે તો પણ હું આ મુશ્કેલીમાં નથી, મને રહેવા દે, તે ચોક્કસપણે મને મદદ કરશે. આ વિચારીને હું અને ગાયત્રી ભૈયાના ઘરે ગયા. હું ઘરે ગયો તો જોયું કે પેલો ભાઈ ચા પી રહ્યો હતો. અમે ગયા ત્યારે તેણે અમને ચા પણ ના પૂછી. તેના બદલે તેણે મોં ફેરવી લીધું અને ફોન પર વાત કરવા લાગ્યા. તે ફોન પર નોકરાણી વિશે વાત કરી રહ્યો હતો કે અગાઉની નોકરાણી નીકળી ગઈ હતી, તેથી ઘરનું કામ કરવા માટે નવી નોકરાણીની જરૂર છે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ગાયત્રી અને હું ફોન ડિસ્કનેક્ટ થાય તે માટે ભૈયાની રાહ જોતા ઊભા હતા. ભૈયાએ કોલ ડિસ્કનેક્ટ કરતાની સાથે જ અમને પૂછ્યું કે તમે હવે શું ઈચ્છો છો? તે અમારી સાથે એવી રીતે વાત કરતો હતો કે જાણે અમે તેના સૌથી મોટા દુશ્મન હોઈએ. મારા ભાઈએ બધું કહ્યા પછી મેં થોડા પૈસા માંગ્યા, મદદ કરવા કહ્યું. ભૈયા થોડીવાર મારી સામે જોતા રહ્યા, પણ પછી કહ્યું કે હું પૈસા આપીશ, પણ બદલામાં મને શું મળશે? હું એ સાંભળીને દંગ રહી ગયો કે મારો મોટો ભાઈ હોવા છતાં તે બદલામાં કંઈક ઈચ્છતો હતો. ભાઈ જરા પણ વિલંબ કર્યા વિના મને મદદ કરશે એવું વિચારીને હું ઘરે આવ્યો હતો. એ આશા ઠગારી નીવડી. તેણે અમને સંપૂર્ણપણે અલગ કરી દીધા હતા. પણ પછી મેં ભાઈને કહ્યું કે મારી પાસે આપવા માટે કાંઈ નથી. પછી તેણે મને અટકાવ્યો અને ગાયત્રી તરફ ઇશારો કર્યો અને કહ્યું કે તે એક છે. મને કંઈ સમજાયું નહીં. પછી તેણે કહ્યું, જ્યાં સુધી તમે મને મારા પૈસા પાછા નહીં આપો ત્યાં સુધી તમારી પત્નીને મારા ઘરના કામ કરવા માટે મારી પાસે છોડી દો. કોઈપણ રીતે મારે એક નોકરાનીની જરૂર છે, તો આ કેમ નહીં? મને ખૂબ ગુસ્સો આવતો હતો. તે આવું કેવી રીતે બોલી શકે? તે તેના ભાઈની પત્નીને ઘરની નોકરાની બનાવવા માગતો હતો. હું ખૂબ જ વિચિત્ર અનુભવી રહ્યો હતો. અને પછી ગાયત્રી મને આ બાજુ પર લઈ ગઈ અને કહ્યું કે તેને કોઈ વાંધો નથી અને કોઈ પણ રીતે તે ફક્ત ઘરનું કામ હતું. જો મારે કરવું હોય તો એમાં શું મોટી વાત છે? હું કરીશ. તમે તેમની પાસેથી પૈસા લઈને ડૉક્ટરને આપો જેથી તે અમને રોજ ફોન કરીને અપમાનિત ન કરે. હું ગાયત્રી સાથે બિલકુલ સહમત નહોતો, કારણ કે હું તેને કોઈની ઘરની નોકરાણી તરીકે જોવા માંગતો ન હતો. પણ ગાયત્રીના આગ્રહને માન આપીને તેણે હા પાડી. મને ભાઈ પાસેથી પૈસા મળ્યા, લઈ લીધા અને કહ્યું કે હું થોડા દિવસોમાં પાછો આવીશ. પછી હું ત્યાંથી નીકળી ગયો. પરંતુ મારું હૃદય અને મને ભાઈના ઘરે હતા. મને ખબર નથી કે ગાયત્રી શું કરતી હશે. મેં ડૉક્ટરને પૈસા ચૂક્યા અને મારો જીવ બચાવ્યો. હવે હું કામની શોધમાં ફરવા લાગ્યો. દરેક જગ્યાની મુલાકાત લેવા છતાં પણ મને કોઈ કામ ન મળ્યું. એટલે જ આખરે મેં વિચાર્યું કે મારે પણ મારા ભાઈના ઘરે નોકર બનવું જોઈએ. અને થોડા મહિના કામ કર્યા બાદ તેને તેના પૈસા મળી ગયા. હું તે કરીશ એમ વિચારીને હું ભાઈના ઘર તરફ ગયો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એના ઘર તરફ ચાલવા લાગ્યો. પછી રસ્તામાં હું એક મિત્રને મળ્યો જે મારી સાથે લખનૌમાં અભ્યાસ કરતી હતી. અહીં તે બાજુના ગામમાં કોઈ કાર્ય માટે આવ્યો હતો અને જ્યારે તે કોઈ કામ માટે બજારમાં આવ્યો ત્યારે હું તેને મળ્યો. એની સુખાકારી વિશે પૂછ્યા પછી તેને મારા ચહેરા પરની ઉદાસીનું કારણ પૂછ્યું. આઈ તેને આખી વાત કહી. તે એકદમ સારો છે અને હું મોટા પરિવારમાંથી હતો, તેથી તે મને ખૂબ પ્રેમ કરતો હતો. બધા પૈસા આપતા તેણે કહ્યું કે આ લે અને તારી પત્ની સાથે લઈ જા, તેને ઘરે લાવ અને કોઈ કામ શરૂ કરો. પોતાના જ્યારે નફો હોય અને તમારી પાસે પૈસા હોય, જો તમે જોડશો તો મને ત્યારે પરત કરજો. જાણે મારા માટે તે દેવદૂત બનીને આવ્યો. હું બહુ ખુશ થઈ ગયો અને ભાઈને પૈસા આપવા ગયો. તેમના જ્યારે
મેં ઘરે જઈને દરવાજો ખોલ્યો તો તે આવો દેખાતો હતો કે ઘરમાં કોઈ ન હતું. પછી હું અંદર ગયો. ભાઈના રૂમમાંથી કેટલાક અવાજો આવી રહ્યા હતા. આવી ભાઈના રૂમ તરફ ગયો અને તરત જ હું જ્યારે મેં ભાઈના રૂમમાં જોયું તો મને વિશ્વાસ ન થયો. મેં જોયું કે ભૈયા અને ગાયત્રી એકબીજા સાથે એવી રીતે વાત કરતા હતા જાણે કે તેઓ વર્ષોથી એકબીજાના સારા મિત્રો હોય. મને ગાયત્રી પર ગુસ્સો આવ્યો કે આ વાત તો એ ભાઈને કહેવામાં આવી રહી છે જ્યારે મને થોડી પણ મદદ કરવાની ના પાડી. હું કંઈક સમજી શક્યો નહીં કે આખરે શું થઈ રહ્યું છે. પછી હું ધીમે ધીમે અંદર ગયો. ગાયત્રીનો હાથ પકડીને તેને પ્રશ્નો પૂછવા લાગ્યો. પછી તેને હાથ છોડાવ્યો અને કહ્યું, આકાશ, તું ગેરસમજ કરી રહ્યો છે. તમે જે વિચારી રહ્યા છો તેઓ બિલકુલ નથી. વાસ્તવમાં તમારા મોટાભાઈ જેટલું સારું કોઈ નથી. ત્યારે ભાઈએ કહ્યું, હું આકાશમાં છું. તમારા માટે ક્યારેય ખરાબ ઈચ્છા ન રાખું. મેં જાણી જોઈને તમને સીધી મદદ કરી નથી કારણ કે હું ઈચ્છતો ન હતો કે તમે મારા પર નિર્ભર બનો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરો. જો મેં તને કોઈ પણ જાતની માંગ કર્યા વગર પૈસા આપ્યા તો તું મારા પર નિર્ભર થઈ જતો અને જો ભવિષ્યમાં તને ક્યારેય પૈસાની જરૂર પડે તો તું કોઈ પણ જાતની મહેનત કર્યા વિના મારી પાસે સીધો આવી જતો. તેથી જ મેં તમને ગાયત્રીને પૂછ્યું કે એક સોદો કર્યો જેથી તમે સખત મહેનત કરી શકો. ત્યારે ગાયત્રીએ કહ્યું, હા આકાશ, અને તેણે આ દુકાનનું નામ પણ તારા નામે કરી દીધું છે. તું તારું કામ ખંતથી કરે તે માટે અડધી દુકાન તને અપાઈ ન હતી. જો તને દુકાનમાંથી થોડો હિસ્સો મળ્યો હોત તો તમે તમારી નોકરી પર આટલું ધ્યાન ન આપ્યું હોત કારણ કે તમારી પાસે હોત બીજો વિકલ્પ દુકાન ચલાવવાનો હતો. હવે મને બધું સમજાઈ ગયું કે ભાઈનું આવું વર્તન કેમ હતું. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ને પ્લીઝ. મારી આંખોમાં આંસુ હતા અને મારી પાસે અફસોસ સિવાય બીજું કંઈ નહોતું કે મેં મારા ઈશ્વર જેવા ભાઈને ગેરસમજ કરી હતી. હું વારંવાર મારી જાતને ઠપકો આપતો હતો કે સંપૂર્ણ સત્ય જાણ્યા વિના મેં તેને ગેરસમજ કરી છે. ખરેખર ઉપરથી ખડતલ દેખાવાનો અર્થ એ નથી કે તમે અંદરથી ખરાબ છો. ઘણીવાર આપણે આપણા પોતાના ભલા માટે કડક બનવું પડે છે. આભાર મિત્રો. દોસ્તો, તમારા કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. વિડીયો લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ